કેમ છો બાળ દોસ્તો? આજે આપણે ધોરણ 4 વિકાસ મૂલ્યાંકન લક્ષી એસાઇનમેન્ટ સેમેસ્ટર 1ની અંદર ગણિતનું સોલ્યુશન જોઈશું. પ્રશ્ન નંબર 1. જો વિદ્યાર્થી મિત્રો હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો. બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દેજો જેથી આવનારા વિડીયો નોટિફિકેશન તમને મળતું રહે. ચાલો સોલ્યુશન જોઈ લઈએ. પ્રશ્ન નંબર 1. વિકલ્પો છે વિદ્યાર્થી મિત્રો. પ્રકરણ નંબર 1માંથી જોઈ લે. પહેલું, નીચેનામાંથી કઈ દિવાલ સૌથી વધુ સુરક્ષિત એટલે કે મજબૂત જણાય છે? તો અહીંયા જવાબ આવશે ક, સૌથી સુરક્ષિત અને મજબૂત છે. હવે બીજો જોઈ લઈએ. નીચેનામાંથી કઈ પેટર્નમાં ઈંટોના કદ અલગ અલગ દેખાય છે? તો અહીંયા આવશે દની અંદર એ અલગ અલગ દેખાય છે. ત્રીજો, નીચેનામાંથી કયું ચિત્ર ઈંટનું છે? તો અહીંયા આવશે જવાબ બ, એ ચિત્ર ઈંટનું છે. હવે ચોથો પ્રશ્ન જોઈ લઈએ. નીચેનામાંથી કયું ચિત્ર ઈંટની એક બાજુએ દર્શાવે? તો આવશે અહીંયા ક, એ એક બાજુનું દર્શાવ્યું. પાંચમું, નીચેનામાંથી ફૂલના આકારમાં બનેલી પેટર્ન કઈ છે? તો જવાબ આવશે ક, એ ફૂલના આકારની પેટર્ન બનેલી છે. હવે છઠ્ઠું, જો 500 ઈંટના રૂપિયા 1500 હોય તો તેવી અજાણ ઈંટના કેટલા રૂપિયા થાય? તો જવાબ આવશે ડ, 3000 રૂપિયા થાય. હવે સાતમું, જો એક ટકમાં 1275 ઈંટો સમાઈ શકે તો તેવી બે ટકમાં કુલ કેટલી ઈંટો સમાઈ શકે? તો જવાબ આવશે અહીંયા બ, 2550. આઠમું, 6, 1, 8 અને 3 અંકમાંથી બનતી સૌથી મોટી અને સૌથી નાની સંખ્યાનો તફાવત લખો. તો અહીં સૌથી મોટી સંખ્યા અને નાની સંખ્યાનો તફાવત એટલે કે આપણે બાદબાકી કરવાનું. સૌથી પહેલાં મોટી સંખ્યા થશે તો 8 પહેલાં આવશે મોટી સંખ્યા. 8, 6, 3, 1 એ સૌથી મોટી સંખ્યા અને સૌથી નાની સંખ્યા થશે 1, 3, 6, 8. એમાંથી આપણે બાદબાકી કરતા તો જવાબ આવશે અ, 7263. પ્રકરણ નંબર 2. પહેલું, જો એ દોરડાની લંબાઈ 16 સેન્ટીમીટર હોય તો બી દોરડાની લંબાઈ કેટલી હશે? તો અહીંયા વિદ્યાર્થીઓનો જવાબ આવશે બ, 10 સેન્ટીમીટર. બીજું, જો નીચેની સંખ્યાઓનો દરેક ભાગ 1 સેન્ટીમીટર દર્શાવતો હોય તો એડી વત્તા ઈએફ વત્તા એચઝેડ બરાબર શું થાય? તો જવાબ આવશે ક, ડીજે થાય. ત્રીજું, ભાવનગરથી ગાંધીનગરનું અંતર કયા એકમમાં દર્શાવાય છે? તો જવાબ આવશે ક, કિલોમીટરમાં દર્શાવાય છે. ચોથું, 8 મીટર 3 સેન્ટીમીટર બરાબર શું થાય? તો આવશે જવાબ 8.03 મીટર થાય. પાંચમું, 6 કિમી 50 મીટર બરાબર શું થાય? તો જવાબ આવશે ડ, 6.050 કિલોમીટર થાય. છઠ્ઠું, પલંગની લંબાઈનું માપ કયા એકમમાં કરશો? તો જવાબ આવશે બ, મીટરમાં. હવે સાતમું જોઈ લઈએ કે જો એ દોરડાની લંબાઈ 12 સેન્ટીમીટર હોય તો બી દોરડાની લંબાઈ કેટલી હશે? તો જવાબ આવશે અ, 12 સેન્ટીમીટર હશે. આઠમું, જો નીચેની સંખ્યા રેખાઓ દરેક ભાગ 1 સેન્ટીમીટર દર્શાવતો હોય તો એડી વત્તા બીસી વત્તા સીડી બરાબર શું થાય? તો અહીં જવાબ આવશે ડ, ડીઆઈ. હવે પ્રકરણ નંબર 3. પહેલું, એક દુકાનદાર ₹40માં નૂડલ્સના 2 પેકેટ વેચે છે તો દશા આવા 6 પેકેટ ખરીદે તો તે કેટલા રૂપિયા ચૂકવ્યા પડશે? તો જવાબ આવશે બ, 120 રૂપિયા ચૂકવવા પડશે. બીજું, જો 40 લીટર પેટ્રોલની કિંમત ₹3200 હોય તો 1 લીટર પેટ્રોલની કિંમત કેટલી થાય? તો જવાબ આવશે ડ, 80 રૂપિયા થાય. ત્રીજું, રમેશે એક શર્ટ ₹1050માં તથા એક ટ્રેક પેન્ટ ₹650માં ખરીદ્યું. તેની પાસે ₹2000 હતા. દુકાનદારેની રકમ ચૂકવ્યા બાદ તેની પાસે કેટલા રૂપિયા બાકી રહ્યા? તો જવાબ આવશે 300 રૂપિયા બાકી રહ્યા. 1050 વત્તા 650 કરીશું તો 1700 થશે. તો 2000માંથી 1700 બાદ થશે એટલે કે 300 રૂપિયા બાકી રહેશે. ચોથું, 8, 9 અને 3 ત્રણેય અંકોનો ઉપયોગ કરી બનતી 3 અંકની સૌથી મોટી સંખ્યા કઈ છે? તો અહીંયા સૌથી મોટી સંખ્યા થશે પહેલાં આવશે 9, 8 અને 3 એટલે જવાબ આવશે ક. પાંચમું, 7, 6, 1 અને 3 ચારેય અંકોનો ઉપયોગ કરીને બનતી 4 અંકની સૌથી નાની સંખ્યા કઈ છે? તો સૌથી નાની સંખ્યા આવશે પહેલાં 1, 3, 6, 7 તો બ જવાબ આવશે. છઠ્ઠું, નીચેનામાંથી કયો સરવાળો 427 થાય છે? તો જવાબ આવશે 300 વત્તા 100 વત્તા 27 તો 427 થાય છે. 7, જો એક બસમાં 50 વ્યક્તિઓ મુસાફરી કરી શકે તો
તો 400 વ્યક્તિઓ મુસાફરી કરવા કેટલી બસની જરૂર પડશે? તો જવાબ આવશે ડ 7 બસની જરૂર પડશે. 8મું, જો એક સ્કૂલ વાન 14 બાળકોને લઈ જઈ શકે તો 154 બાળકોને લઈ જવામાં કેટલી સ્કૂલ વાનની જરૂર પડે? તો જવાબ અહીંયા આવશે ક 11 સ્કૂલ વાનની જરૂર પડે. પ્રકરણ નંબર 6 માંથી જોઈ લઈએ વિકલ્પ. પહેલો છે રૂપિયાનું ચિહ્ન કયું છે? તો અહીંયા આવશે ક, અહીં રૂપિયાનું ચિહ્ન છે. બીજું, 25 પૈસાના કેટલા સિક્કા બરાબર 1 રૂપિયો થાય? તો જવાબ આવશે અહીંયા 4 સિક્કા થાય. ત્રીજું, નીચેનામાંથી કોની કિંમત સૌથી વધારે છે? તો જવાબ આવશે ક 2 રૂપિયાના 6 સિક્કાની કિંમત વધારે. ચોથું, નીચેનામાંથી કોની કિંમત સૌથી ઓછી છે? તો જવાબ આવશે અહીંયા 25 પૈસાના 20 સિક્કા કિંમત ઓછી છે. હવે 5મું જોઈ લઈએ. ભારતનું ચલણી નાણું શું છે? તો જવાબ આવશે બ રૂપિયો છે. છઠ્ઠું, 1 રૂપિયા બરાબર કેટલા પૈસા થાય? તો ડ 100 રૂપિયા થાય. 7મું, 50 પૈસાના કેટલા સિક્કા બરાબર રૂપિયા 2 થાય? તો જવાબ આવશે 4. 8મું, રૂપિયા 500 બરાબર રૂપિયા 10ની કેટલી નોટ થાય? તો જવાબ આવશે ક 50. જો વિદ્યાર્થી મિત્રો આ મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, તમારા ફ્રેન્ડ સાથે અચૂકથી શેર કરજો. હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી લેજો. બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દેજો જેથી આવનારા વિડીયો નોટિફિકેશન તમને મળતું રહે. થેન્ક યુ.